જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં? ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈસ જો અત્યારે સવારમાં વહેલા 5 વાગે ઉઠી ગયા હતા। 5 વાગે ઉઠી અને બધી રસોઈ પાણી બનાવી। રસોઈ પાણીમાં શું બન્યું શું નહીં એ બી તમને બપોરે બતાવીશ। બપોરે વાડીએ જઈને આપણે બપોરા કરીશું ને ત્યારે બતાવીશ। તો અત્યારે તો રસોઈ પાણી કરી લીધા છે। તો હવે ગાઈસ આપણે અત્યારે નાસ્તો કરવાનો છે અને માથું વિખાઈ ગયું છે તો માથું પણ ઓળવાનું છે આપણે। તો જો ગાઈસ હાલો કન્ટિન્યુ બન્યા બ્લોગમાં। હવે છે ને આપણે માથુંને ઓળી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, કપડાં વપડા ચેન્જ કરી લઈએ અને પછી આપણે વાડી તરફ જઈશું। તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો। હવે બસ 1-2 દિવસનો કપાસ છે તો એ વીણાઈ જાય એટલે આપણે છૂટા છીએ, નવરા છીએ। પછી તો કાંઈ કામ છે નહીં, પછી કામ છે પણ એ બીજું છે પણ એની થોડાક દિવસની વાર। રામાપીરની સૂબી આપણે લઈ આવ્યા છીએ। અહીંયા રામાપીર છે ને તો એમાં મૂકવાની છે। ત્યાં રામાપીર જો સામે ઓલા પણ છે ને લીમડો ત્યાં છે રામાપીર। તો આ સૂબી અને અગરબત્તી, આમાં અગરબત્તી છે તો આપણે એને હમણાં મૂકી દઈએ, વાહી દઈએ। મસ્તીની વાસ આવવા મળી અગરબત્તી। એક સૂબી જો આમ પડી એમને પડી અને નવી અને અહીંયા જો જગાવી છે અગરબત્તી, મસ્ત વાસ આવે છે। અહીંયા અગરબત્તી કરી આપણે જો અગરબત્તી જગવી છે। અહીંયા રામાપીર છે તો જો આવી રીતના છે ને આ રણુજા ગયા હતા ને તો ત્યાંથી છે ને રામાપીરની એક સૂબી ખાલી લઈ આવ્યા હતા। તો સૂબી લઈ આવી અને છે ને આ લોકો જો અહીંયા આવી રીતના કરી નાખ્યું છે રામાપીરનું મંદિર। તો જો અહીંયા મોટો આ લીમડો છે અને ધજા એણે અહીંયા લગાવી છે। હમણાં દાર કર્યો ને એટલે આ ધજા લગાવી છે અહીંયા। અને સૂબી મૂકી હતી તો સૂબી તો જો હાવ કેવી થઈ ગઈ છે। તો સૂબી ના પડી છે ને અહીંયા મારા પપ્પાની નવી સૂબી લઈ આવ્યા। હવે આપણે જઈએ છીએ જમવા માટે। બપોર થઈ ગયા છે, 12:30 થઈ ગયા છે અને બહુ આજે કામ કર્યું। 10 વાગ્યાનો ચા પી લીધો, ચા પાણી પીને હાલો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અહીંયા જમવા માટે। તો જમવામાં શું છે શું નહીં એ બી તમને બતાવું। તો કન્ટિન્યુ બનાવશે સવાણાનું શાક અને રોટલી। તો હાલો આપણે ફાઇનલી 2 વાગી ગયા છે તો હવે છે ને આપણે આરામ કરી લીધો છે ને હવે જઈએ છીએ આપણે પાછા કપાસ ઉતારવા। તો ગાઈઝ થાક એવો લાગ્યો છે ને નીંદર એવી મસ્તની વાડી આવી જાય, પવન કેવો સરસ મજાનો હોય, અહીંયા સાંઈ બેઠા છે એવી તો મસ્ત પવનની આવે છે। હાલો 2 વાગી ગયા છે તો હવે આપણે પાછા કામે લાગી જઈએ। કન્ટિન્યુ બને લીધું બ્લોગમાં। 5 વાગે એટલે પાછું બવણીમાં આવી ગયો છે ચા, ગરમ બહુ છે ખુલતી નથી। બવણીમાં આવી ગયો છે ચા, આમાં છે પાણી અને અહીંયા કર્યો તો દાર। હા દાર અહીંયા કર્યું પણ આમાં પાણી નથી, બૂરી દીધું છે આમાં કર્યો તો દાર જો નકરી। હાલો હવે આપણે જઈએ છીએ ઘેરે, 5 વાગી ગયા છે તો હાલો ઘર તરફ જઈ। અને થાક બહુ લાગ્યો છે આજને, બહુ થાક લાગ્યો છે તો છે ને કપાસ હવે બસ કાલનો દિવસનો રહેશે વીણા જાય એટલે બહુ સારું। થાકી ગયા છે અને 1-2 દિવસ પોરો ખાયા તો ડોક એવી દુખે છે, પાછળથી બહુ દુખે છે, અહીંથી ડોક આમ બહુ દુખે છે। તો ભાઈ જો વીણી રહ્યા છે ને પાછો તવડવા મળ્યો। તો હાલ કન્ટિન્યુ ફાઇનલી તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા ને હવે છે ને હાથ પગને એવું ધોઈશું, નાહીશું ને એવું કરશું। હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં। ચા પાણી ફાઇનલી તો ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ। તો જમવામાં શું છે શું નહીં તમને બતાવું। આપણે બનાવ્યા છે મસ્ત મજાના સરસ મજાના ભાત બનાવ્યા છે। તો આજે છે ને ભાત ખાવાની ઈચ્છા થઈ હતી, હમણાં ખાધા નથી એટલા માટે છે ને આજે ભાત બનાવ્યા છે। ખીચડી મસ્ત વઘારેલા ભાત બનાવ્યા છે। તો હાલો આપણે હવે ફાઇનલી તો જો ગાઈસ આપણે અત્યારે છે ને જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ, વાસણ ધોઈ નાખ્યા છે અને ગાઈસ થાક બહુ લાગ્યો છે। તો હું તો જો સૂઈ ગઈ હતી ને ત્યાંથી બ્લોગને પાછો એન્ડ કરવા માટે જાગી છું, મને નીંદર આવી ગઈ હતી અને થાક પણ બહુ મને લાગ્યો છે। તો ગાઈસ થોડીક નીંદર આવી ગઈ તો મેં કીધું હવે જાગીને વ્લોગને તો એન્ડ કરવો પડશે। તો આજે છે ને અત્યારે જો
પાછી અત્યારે જાગીશું અને બ્લોગને એન્ડ કરું છું. તો ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશથી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ બધાને.